કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાતના પ્રવાસે અમદાવાદના સાબરમતી ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો કરાવ્યો શુભારંભ। થોડીવારમાં નવરંગપુરા ખાતે ગુજરાત સાહિત્ય મહોત્સવનું કેન્દ્રીય મંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલના પાનસર તળાવનું કર્યું લોકાર્પણ। સાથે જ એકતા સંમેલનમાં સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ કર્યું અનાવરણ। કહ્યું, દેશભરના બુદ્ધિજીવી એક સૂરે કહે છે કે સરદાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હોત તો દેશ ક્યારનો મહાસત્તા બની ગયો હોત। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદમાં આયોજિત પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ। કહ્યું, પ્રધાનમંત્રીએ દેશના 60 કરોડ લોકોને ગરીબીમાંથી ઉપર ઉઠાવવાનું કર્યું છે કામ। અમદાવાદથી 20મી ન્યુરો અપડેટ 2023 કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। કહ્યું, આયુષ્માન કાર્ડ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વાસ્થ્ય અને સારવાર અંગે કર્યા ચિંતામુક્ત। રાજકોટથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ। કહ્યું, પ્રાચીન ભારતમાં ગુરુ શિષ્ય વચ્ચે જ્ઞાન સંવાદનું જ આધુનિક સ્વરૂપ છે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ। વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 એક્સપોની મુલાકાત લેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા। કહ્યું, બ્રેઇન પાવર અને મેન પાવર થકી વિકાસની દિશામાં આગળ વધશે ભારત। ભાવનગર બનશે ગુજરાતનું મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ। ગુજરાતના કાંઠા નજીક ક્રૂડ વહન કરતા જહાજ પર ડ્રોન હુમલા બાદ ત્વરિત કાર્યવાહી। 20 ભારતીયોને બચાવવા મોકલાયું જહાજ। ડ્રોન વડે હુમલો કરાતા જહાજમાં ફાટી નીકળી હતી આગ। દ્વારકામાં રચાયો ઇતિહાસ। 37,000 અહિરાણીઓએ પરંપરાગત પોશાકમાં કર્યો મહારાસ। 1.5 કલાક ચાલેલા સળંગ રાસ બાદ અહિરાણીઓએ આપ્યો સામાજિક સંદેશ। તો રૂક્ષમણી મંદિરથી જગત મંદિર સુધી યોજાઈ વિશ્વ શાંતિ રેલી। અને મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ। ભારતે ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે મેળવી જીત। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પાઠવ્યા અભિનંદન।